પિલુદ્રાની ગ્રામસભામાં રેતી વહન કરતા ડમ્પરોના મુદ્દે હોબાળો થયો। છેલ્લા ઘણા સમયથી ખનીજની રેતી વહન કરતા ડમ્પરના કારણે પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા મુકામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતી જોવા મળે છે। થોડા દિવસ પહેલા રેતી વહન કરતા ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિકોએ બે ડમ્પરને આગ ચંપી કરતા માહોલ તંગ થયો હતો અને પોલીસ તંત્ર તથા ફાયર તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડતા થયા હતા અને સ્થિતિને ઠાળે પાડી હતી। સ્થાનિકોનું જણાવવું છે કે અવારનવાર ડમ્પર ચાલકો બેફામ વાહન હંકારતા અકસ્માત સર્જાય છે। પિલુદ્રામાંથી પસાર થતા ભારે વાહનો માટે તારીખ 20 ફેબ્રુઆરીના રોજ બપોરે ગ્રામસભા યોજાઈ હતી। ત્યારે સ્થાનિકોની રજૂઆત બાબતે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ શું નિર્ણય લેવા જઈ રહ્યા છે તે સાંભળો। છેલ્લે 5-7 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો તમારા ગામમાં। એ બાદ તમે હાલ ગાડીઓ નીકળે છે કે કેમ? ગાડીઓ સાહેબ અત્યારે હાલ છે એ જે બનાવ બન્યો બીજા દિવસ પૂનમ હતી એટલે પૂનમના દિવસે ગાડી બંધ રહી અને બીજા દિવસથી ગાડીઓ ચાલુ થઈ મિનિમમ 100 ગાડીઓ આસપાસ હોય છે મિનિમમ રોજથી અને ઓવરલોડ ગાડીઓ છે ભાઈ। ઓવરલોડ બાબતે તમે પોલીસમાં કે ખાણ ખનીજમાં જાણ કરી લીધા સાહેબ? આજથી લગભગ 1.5 વર્ષ પહેલા બી પોલીસ સ્ટેશન આ બનાવ બન્યા પછી તમે ફરીથી જાણ કરી? ના, પોલીસ સ્ટેશન તો દિશા બહાર રાખવાની હતી। ગામ લોકો મારા પર આક્ષેપ કરતા હતા કે ભાઈ સરપંચની સત્તા છે ગાડી બંધ કરવાની। મેં સાહેબ મને સત્તા નહીં। મેં વગર પંચાયત ઓફિસમાં કલેક્ટર સાહેબ મેં સાથે બી અરજી આવી હતી 380 સહીવાળી તો કલેક્ટર સાહેબે પણ એ હોદ્દામાં હતો કે સરપંચ ગાડી બંધ ના થઈ શકે, ઓવરલોડ હોય નંબર પ્લેટ વગરની એના માટે પોલીસ કાર્યવાહી કરી શકે, બાકી ગાડીઓ બંધ ના થઈ શકે એવી વાત કલેક્ટર સાહેબે કરી હતી। આજની સભાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તલાટી સાહેબ? આજની સભા મુખ્ય બે મુદ્દા માટે રાખવામાં આવી હતી। સૌથી પહેલા છે આપણે રેતીના ટ્રકોની અવર જવર બંધ કરવાની અને બીજો છે પોલીસ પોઈન્ટની વ્યવસ્થા। સરપંચ સાહેબ, ભૂતકાળમાં જે ટેક્સ તમે વેરો લેતા હતા એ કયા હેડે લેતા હતા? જમા ક્યાં ઉધારતા હતા, ક્યાં એ જમા સાહેબ હવે તો તમે અમે કહ્યું ને તો ટીડીઓ સાહેબ સરપંચને તલાટી લઈ અને ગામ બસી લોકો ગ્રામસભાવાળા કેમ કે તો એ મને હિસાબ ચૂકો હવે વિકાસના કામો કર્યા છે એ બધા આપણે બતાવીએ કારણ કે એમાં તો બે નંબર થતું નથી। કાયદેસરની બાબતી આલી તમે કયા હેડે ઉધાર્યા હતા તમે? પૈસા જે ઉઘરાયા 100 રૂપિયા લેકે એક ગાડીના લીધા તો એ ક્યાં મૂકવામાં આવ્યા? કયા હેડે જમા લીધા? જમામાં તો એકાદ લોકો એની કોઈ પૂર્વ મંજૂરી આગળના તંત્ર દ્વારા લેવામાં આવી હોય એવું નહીં, પણ એક જ વસ્તુ તારી સાહેબ ઠરાવ કરી આપી ચાલી ગયેલા ઠરાવ કરે જેથી કે ટીડીઓ સાહેબ જે બુકો ચાલતી હતી પહેલી એ બુકો સહી સિક્કા કરી લાવતા હતા। ટીડીઓ સાહેબ બુકો આવતા હતા એના પર સહી સિક્કા કરીને આપણે લાવતા હતા અને એ પછી બુકો બંધ થઈ ગઈ કે ટીડીઓ સાહેબે કીધું કે ભાઈ ઓનલાઈન તમારે બાકી ફાડી પડે। ઓનલાઈન આપણે બાકી ફાડીએ એમાં ઓનલાઈન બાકીમાં સહી નથી આવતું, એમાં સહી નથી આવતું કારણ કે ટ્રક ઉભા રહ્યા હોય લાઈન થઈ ગયો અને બે ઓલું હોય એટલે એનો મોટા ભાગ કર્યું તો અમારું બાકી આપો એટલે એમાં સહી નથી આવતી। અને તલાટી સાહેબ આપણા રેકર્ડમાં કોઈ એવું સ્પેસિફિક જગ્યા કે ભાઈ આ ટેક્સ જે 100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યું છે તે આ હેડે લેવામાં આવ્યું છે? અત્યારે હાલ તો 4 લેવડ દેવડનું કામ ચાલુ છે એટલા માટે મેં રસીદ જોઈ છે એમાં અન્ય લોકોના પેટે લેવામાં આવી છે દરેક અન્યમાં લેવામાં આવી। છેલ્લા કેટલા ટાઈમ ત્યાં ઉઘરાવવામાં આવતા? 2023 સાહેબ અમે આ કાર્યવાહી કરી હતી અને એ પૈસા ઉઘરાવતા। એ વખતે ગામ તમારા સાથે હતું કે ગામમાં તો પંચાયતના મરજી મુજબ પંચાયત બોડી ખરાબ? ગામના સરપંચે વિકાસની વાત કરતા સ્થાનિકોની રજૂઆત બાબતે સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે અને બીજા નંબરમાં સાહેબ એક જ વસ્તુ કારણ પછી 30,000 રૂપિયા લાઈટ બિલ આવતું હોય, આ સફાઈનું કામ થતું હોય, પછી સીસી રોડ બનાવ્યા બધા એમાંથી બનાવ્યા ટોટલી એ તો તમે તો અન્ય સરકારની ગ્રાન્ટ આપને મળતી નથી એવું સાબિત થાય? સરકારની ગ્રાન્ટ મળી છે હવે જે આપણે તમે લાવા રોડ બનાવ્યા એ 6 બંડરો બનાવ્યા, નવી દૂધ મંડી બનાવે 6 બંડરો બનાવ્યું, પછી રાહવાસમાં બનાવે 6 બંડરો બનાવ્યું, પછી ટોટલી એટીવીટી ગ્રાન્ટ પછી તાલુકા પંચાયતની ગ્રાન્ટ શ્રેણી ગ્રાન્ટ તો એ બધી ગ્રાન્ટો ક્યાં વાપરવામાં આવે? એ રોડોમાં જ વાપરવામાં આવે એટલો ગામનો વિકાસ એટલો જ છે? વિકાસ જોવો જાય તો ઘણા બધી તો અમે આપણે આ સાથે જોવા માટે ઈચ્છીએ આ સભ્યોને બતાવું હું બતાવું તો સભ્યો બતાવું। શું નામ વડીલ આપનું? મકવાના મંગાજી અમાજી। શું તકલીફ છે આપને? મારા સાહેબ એક જ કહેવું હતું કે પંચાયતમાં મારે જે બરબંદભાઈ દલાભાઈ ડેપ્યુટી સરપંચ હતા અને સભ્ય ખુદ હતા
એમને મારો રોડ અધૂરો મુકાયો અને ગટર પણ ખુલ્લી મુકાઈ અને મને સુવિધા કોઈ આપતા નહીં સાહેબ. તમને વિરોધ વેરો બેરો બધું ભરું સાહેબ. બરોબર. હા, કેટલા ટાઈમથી તકલીફ છે તમને? કેટલા ટાઈમ થી આ તો મારા કહેલા તો 4-5 વર્ષ થઈ ગયા સાહેબ. હું બહુ કીધું પણ બે તલાટી બેન ને કે બેન તમે મારા ઘેર આવીને જોવો મને કેટલી તકલીફ પર મારા બાર બચ્ચાને, પણ એ લોકો કે આવીએ ને આવ્યો નહીં હજુ. આ ફળિયામાં કેટલા ઘર છે? આ ફળિયામાં મારા 5 ઘર છે સાહેબ. વસ્તી કેટલી? વસ્તી તો અમુક કેટલી બાજુ 20-25. તમારા ઘરે જ આવું ખુલ્લું મૂકવામાં આવ્યું છે? હા, મારા ઘર આગળ જ ખુલ્લું મૂકવામાં આવ્યું. તો મેં 2-3 વાર જોન કરી કે ભાઈ તમે આવો અને મારા આટલો આ ગટરનું પાણી નીકળે છે, મારી ગંદકી પડે છે, મારા બાર બચ્ચા ચોમાસાનો વરસાદથી પાણી ભરાય છે, તમે મને ઓન કોઈ કરી આલો એટલે કે ખુદ લાઈન માટે તમે ભરી દો. અને એ વાર એમ કહેતા હતા કે ભાઈ હું અમે રોડ કરી આલશું. આવું કોને કીધું તું તમને? હા, કોને કીધું? એ ભાઈ અમારા ભાઈ ડેપ્યુટી સરપંચ નહીં, કેટલા સમય? બળવંતભાઈ નહીં. હા, કેટલા સમય? કેટલો સમય થયો? તો 4-1 વર્ષ થઈ ગયો. એ પછી બી કશું પછી એ તો બધા જતા રહે ભાઈ, અમેરિકા જતા રહે બળવંતભાઈ રાજીનામું મૂકીને. પણ પછી આ સરપંચને કોઈ ધ્યાન દીધું નહીં અને તલાટી બેન હતો એ છૂટો થઈ ગયો. રેતી વહન કરતા ડમ્પરના કારણે સ્થાનિકોએ ગ્રામ પંચાયત પાસે આવેલ 2 શાળાઓમાં પહોંચ્યા હતા અને રજૂઆત કરતા શાળાના આચાર્યએ શું જણાવ્યું તે સાંભળો. એના માટે રજૂઆત કરવા માટે પણ બાળકો માટે તકલીફ છે, તો આપણે આ ટ્રક બંધ કરવા માટે કંઈક કાર્યવાહી કરવી જોઈએ. બરાબર, તો ટ્રક બંધ કરવા માટે આપણે જવાબદાર વ્યક્તિ ધ્યાન દોરીશું, જવાબદાર અધિકારી જે હોય કે આપણે સહકાર આપે અને આપણે બાળકોનું પ્રોટેક્શન મળે એવો આપણે પ્રયત્નો કરીશું. બરાબર, બાળકોને આપણે પ્રોટેક્શન પહેલું બોલે છે. 500 બાળકો ભણે છે અહીં. બરોબર, સ્થાનિક બધા અહીંના સ્થાનિક અહીંના ગામના. સ્ટાફ આપણે 16 નો છે. આપનું નામ સાહેબ? રાજેશ પંડ્યા, આચાર્ય, પિલુદ્રા. ડમ્પર ચાલકોના કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પણ ભ્રષ્ટાચારીઓ સાથે સાઠગાંઠ હોવાથી અવારનવાર ગ્રામજનોની વાહન ચાલકો વિરુદ્ધ રજૂઆતનું નિરાકરણ ન આવતા આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ થાય તેમ લાગી રહ્યું છે. આજે પિલુદ્રા ગામે જે થોડા દિવસ પહેલા એક અનિચ્છનીય બનાવ બનેલો, ગાડી સળગાવવાનો રીતિનો ડમ્પર, એના માટે આજે ગ્રામસભા બોલાવવામાં આવી હતી. એ ગ્રામસભામાં અત્રે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ગાડીઓના જે અત્યારે હાલ દિવસ દરમિયાન જે ચાલુ રહે છે ફેરા કરે છે એમાં સ્કૂલના બાળકો તથા ગામજનોના ઘણી બધી રીતે નુકસાની થતી હોય એવું ગામ ચર્ચામાં સભામાં જાણવા મળ્યું. એટલે આજે પંચાયતે આપણે ગ્રામસભામાં એવો ઠરાવ કર્યો કે ભાઈ આ ગાડીઓ ગામ વચ્ચેથી જે નીકળ્યું છે એ ત્યાંથી રસ્તો બંધ કરી એમને વૈકલ્પિક કંઈક જગ્યા રસ્તા માટેની કરી આપ્યું વડી કચેરીથી, એ બાબતમાં આજે ઠરાવ કરવામાં આપણે આવીશું ગ્રામસભામાં. ભૂતકાળમાં જે ગાડીઓ સળગાવી પહેલા પંચાયત દ્વારા વેરો કે ટેક્સથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા ગાડીઓ વાળવા પાસેથી, એ કયા હેડે લેવામાં આવતા હતા? જે તે વખતે આપણા આમાં મેં તલાટી પાસેથી વખતે રિપોર્ટ માગેલો હતો કે ભાઈ આ પૈસા કયા હેડે ઉઘરાયા હતા. તો એ વખતે પંચાયત બોડીએ ઠરાવ કરેલો હતો કે ભાઈ આ જે ગાડીઓ ભરું છું એમાં મરામત અર્થે ગ્રામ પંચાયતે પૈસા વસૂલ લેવાના. અન્ય લોકફાળાની રીતે એવી પોચો એમની બનાવેલી હતી, એવી 2 પોચો એમની રજૂ કરેલી હતી, ઓનલાઈન બી હતી, ઓફલાઈન બી. અન્ય લોકફાળાની રીતે બધી એ રીતે લેવામાં આવે છે કે હવે તો જે એમના પોચો બની છે એ પોચોમાં એમની રીતે લીધેલું છે. હવે આગળ કે હાલ પણ આ ગામમાંથી આ પ્રકારે હાઈવા નીકળે જ છે. હવે શું એમના પાસેથી ફરીથી ટેક્સ લેવામાં આવશે કે શું કરવામાં આવશે હાલની પરિસ્થિતિમાં? ના, અત્યારે એવું છે ને કે એમાં એ ધ્યાન ઉપર આવતા વડી કચેરી ધ્યાન ઉપર આવતા એ હાલ બંધ કરાયું છે અને ફ્યુચરમાં મતલબ લેવાનું જો એમને ચાલુ કરવું હશે પંચાયતે તો ઉપર એના જે વડી કચેરીના અધિકારી સક્ષમ અધિકારી છે એની મંજૂરી વગર એ ચાલુ નહીં કરી શકાય. આ પ્રકારની ઉઘરાણા બાબતની કોઈ મંજૂરી આગળ લેવામાં આવી હોય? ના, સોરી, ધ્યાન ઉપર નથી. આપનું નામ બેન? મારું નામ ઉષાબેન કુંપા, વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત પ્રાંતિજ. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.